જય માતાજી, જય શિવ શક્તિ. શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં છે? નો મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહો, મજામાં આવી જશે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. આ હાલે જોશું ખેતર બાજુ. અને આજ તમારા ભાઈ આઈફોન 15 પ્લસમાં બ્લોગ ચાલુ કરી દીધો, બરાબર. કન્ટિન્યુ હવે નવ પછીના બ્લોગ આપણે આઈફોનમાં આવશે, બરાબર. ખાસ બધા ચૂંટણી વાળીઓ ખૂબ મજા આવશે હવે પછીના બ્લોગમાં, બરાબર. તો સવારમાં ફ્રેશ થઈ ગયું, ખેતર આંટો મારવા જવું છે ને પછી હમણાં કડીક કરીને ટાઈમ મળે તો ધંધો કાહોજ જવું છે, કામ થોડુંક છે ને એટલે. ચાલો ખેતરનો નજારો અહીંયા જઈને પહોંચીને તમને બતાવું કેવું છે બધી. ચાલો આપણી શિયાળો નજારો જો મિત્રો, ખેતર પહોંચી ગયા. માં લાય આઈફોનમાં મસ્તી કરીને વિડીયો શૂટ કરો. ઓહો દિલ ખુશ કરીને કોઈ મિત્રો કેવું જોરદાર એમ હરિયાળું લાગે છે. બાજુમાં ઘઉંને પાણી પાયેલું છે એટલે થોડી દિન પા દેખાતું હોય છે બધે તમને. રોલપાઈ જે આંટોમાં આ સાઈડે ચડ્યો છું, પછી મેં આંટો મારતો આખા ખાસે પરસો પર આંટો મારું ખૂબ મજા આવે મિત્રો. મિત્ર એક આવે છે કે આઈફોનમાં એક રીલ બનાવીશું, આવી છે હાલતા મિત્રો. આઈફોન લાવીને પછીના કેટલા મિત્રો મને ફોન મેં કે ફોટા પાડજો નહીં કે વિડીયો રીલ બનાવી દો. મેં કઈ વાંધો નહીં બનાવી નાખશું. એમાં હું મિત્રો ઘણા મિત્રોને કોમેડી રીલ બનાવી હોય અથવા ભાઈ ફોટો બનાવો હોય રીલ ટાઈપનો, કઈ એક્શનવાળા વિડીયો મેં બનાવી નાખવાનું, તમને કાંઈ મૂંઝવવાનું નહીં. કારણ કે આઈફોનનું રિઝલ્ટ એક નંબર હો, બાકીમાં કેવું ન પડે મિત્રો. ગેરેજ આવી ગયા છીએ. ગેરેજ ઝાઝા ટાઈમ પછી તમારા ભાઈએ ખોલ્યું, બરોબર. એટલે કલેજો મંડ્યો છે અત્યારે હમું કરવા. શું કરે મિત્ર? હા મિત્ર કંઈક હમું કરે છે. પંખો ભાંગીને આવ્યો છે. પંખો ક્યાં ગયો? હા ભાઈ બંધ તમાને ફરાઈને બોલે મિત્રો. દાદાજી માણસો વ્લોગમાં લઈ જાય. હા બેન શું આવ્યા તમે? અરે યાર ખોલે ખાસ. અરે ઓલા મિત્રો કામ બામ થોડુંક પતાવી દઈએ પછી જાઉં ધંધુકા. મિત્રને થોડુંક વાર લાગે એવું છે એટલે તો અત્યારે જી આવું હતું, પણ એનું થોડુંક કામ છે એટલે કે હમણાં એમનું કંઈ વાંધો નહીં. તો ગાડીનું એનું કામ પતાવી દઈએ પછી નીકળ્યું ધંધુકા. મિત્રો ધંધુકાએ છીએ અને મસ્ત દાબેલી ખાવા. વિજય દાબેલીમાં મોહનભાઈ ઇતિહાસ કા ખાઈ લેજો. ધંધુકા મિત્રો કામથી બે ભાઈ આવ્યા હતા અત્યારે થઈ નીકળવી. ચાલો આગળ કામ બતાવું મિત્રો. ધંધુકાથી નીકળી ગયા. એ ટાઈમ પણ બહુ જતો રહ્યા ધંધુકામાં કા ભાઈ? હા બહુ વહી ગયો ટાઈમ, બહુ ટાઈમ જતો રહ્યો હે. અને દી એમ તો આજ ની ગયો અત્યારે તો 6 વાગી ગયા એટલે આજ ની ગયો છે. દેખાતો રોજકાની બહાર એક જેટ ઉભા રહી ગયા. લાઈવ ક્લિપ એક જ લઉં કારણ કે આઈફોન લીધો એટલે તમને હો ખોશું થાય. હવે બેન અત્યારે વ્લોગ ઉતરો વધારે આમ ઈચ્છા થાય. જોકે પેલા મોબાઈલમાં મજા જ આવી હતી. જોકે બધું સારું હાલો ભાઈ ગયો સીધા ઘરે. આ ભાઈને જે મૂકવા જવું પડશે આંબળી, પછી ઘરે આવવાનું. અને જાયનું કેટલું વધશે માતાજી. જય શિવ શક્તિ. બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયું હતું ફરીથી એને વ્લોગ વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો. આજ ગેરેજ ખોલ્યું છે ઝાઝા ટાઈમ પછી. જોકે કારણ કે ખેતીવાડીમાં એમાં પડેલા હતા તમને વ્લોગમાં જોઈ એટલે ખબર છે. આજ ગેરેજ ખોલ્યું છે અત્યારે ધમાનું ગાડીનું કામ ચાલુ. કાલે ઘડીક ખોલ્યું હતું પછી ધંધુકા જવાનું થયું હતું ને એવું બધું ઘણું કામ હતું. સવારમાં ખેતર ગયો હતો પછી ધંધુકા ગયો હતો એટલે ગેરેજ આજ કમ્પ્લીટ ખોલી નાખ્યું છે. હવે તમારી ગાડી રિપેરિંગ થઈ જાય ને પછી જવાનું છે ભડિયાદ. એક આપણા મિત્રની ગાડી થોડુંક સર્વિસ કરવાની છે ને પ્રોબ્લેમ થોડોક છે કંઈક એન્જિનનો ત્યાં જોયું પછી ખબર પડશે. હવે ફોન આવ્યો હતો ને એટલે કરે સારું. ચાલો હવે ગુડ મોર્નિંગ. બહુ આજ મસ્ત થયું છે. તડકી સરસ મજાની યાદ તો મજા આવે. ઠંડી જેવું વધારે પડે પણ તડકે નીકળે ને ગુલાબી ઠંડી મજા આવે એમ. તડકે બધી ઠંડી તડકે બધી મિક્સમાં હોય એટલે સારું. ચાલો કંઈ વાંધો નહીં. ફટાફટ ગાડી રિપેરિંગ કરી જઈએ ભડિયાદ મિત્રો. ભડિયાદથી ગાડી રિપેરિંગ કરીને આવતા કેમ બોલો આ ગાડીનું કામ ચાલુ રાખીને ભાગી ગયા બે ભાઈ ભડિયાદ ઊંધામાં.
ગાડી એક બેટરી કા ચાર્જ हुई थी 400 में बैटरी મૂકી હતી મિત્રો જમીન ગાડીની ચાર્જિંગ પૂરું થયું ન પછી હું પેલા ભડિયા જેવીને પેક મેં કીધું બીજું કામ કર્યું ભડિયા ગાડી કમ્પ્લીટ રિપેરિંગ કરીને આવતા રહ્યા હતા શું કરે ધીરે વાયર કાઢીએ તો આરામ કરો ને ટાઈમ ઓછો મળ્યો કારણ કે ભડિયાથી જઈને તો બપોર કમ્પ્લીટ થઈ ગયા કામ એ બધું હતું કામ તો ધબધબાટી ચાલુ है ગેરેજે તો કામ का रिपेयरिंग કરી નાખવી ચાલો તો હવે રિપેરિંગ કામ ચાલુ રાખવી કેમ છો મિત્રો આજ અત્યારે થોડુંક વહેલા હાથ લાઈવ થવું છે વાગી રહ્યા છે 8 જેવો ટાઈમ થઈ ગયો 8 ને કંઈક 5 જેવો ટાઈમ થયો છે તો યુટ્યુબમાં લાઈવ થવું હતું આજ આખો દી ગેરેજે કામ કરીને થાય કાંઈ હતા તમે તો ગેરેજે વહેલા હાર બેન કરી દીધું હતું જમવા વહેલા જતું રહ્યું તો ક્યારનું વાળું પણ કરી લીધા પછી મેં કીધું હવે છવી ગામમાં રાત છે શનિવાર જો કે કોમેડી રીલું બનાવવા હમણાં ઘડી ગયો હતો પાદર બાજુ ખેતર બાજુ મસ્ત બે રીલું બનાવીને આવતો રહ્યો હતો તો ચાલો બ્લોગને એન્ડ કરવાનું રહ્યો હતું બ્લોગને એન્ડ કરી દો મેં કીધું તો સારું ચાલો મિત્રો ફર્સ્ટ બ્લોગ છે આઈફોનમાં આપણે પહેલી વખત બરાબર તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો જરૂરથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો કોમેન્ટ કરી દો મળશું કાલે સરસ મજાના ધમાકેદાર બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ.